ना रहता मैं मक्का मदीना, ना काशी कैलाश में, ना रहता मैं मक्का मदीना, ना काशी कैलाश में, ना रहता मैं श्री द्वारिका, ना रहता मैं श्री द्वारिका, मैं रहता विश्वास में, मोहे कहाँ तू ढूंढे बंदे, मैं तो तेरे पास में, ना रहता कोई क्रियाकर्म में, ना योग संन्यास में, मोहे कहाँ तू ढूंढे बंदे, ना मैं पोथी ना पंडिता, ना रहता जगन्नाथ में, ना मैं पोथी ना मैं पंडिता, ना रहता जगन्नाथ में, ना रहता मैं मक्का मदीना, ना रहता मैं मक्का मदीना, मैं रहता विश्वास में, होए कहाँ तू ढूंढे बंदे, मैं तो तेरे पास में, ना कोई क्रिया कर्म में, कहत कबीरा सुनो भाई साधु, सब श्वासन के श्वास में, कहत कबीरा सुनो भाई साधु, सब श्वासन के श्वास में, वहाँ कोई खोजे तुरंत मिलूं, वहाँ कोई खोजे तुरंत मिलूं, छीन भर की तलाश में, छीन भर की तलाश में, मोहे कहाँ तू ढूंढे बंदे, मैं तो तेरे पास में, ना कोई क्रिया कर्म में, न मैं योग संन्यास में, मोहे कहाँ तू ढूंढे बंदे, કબીર સાહેબે આ ભજનની અંદર આખું જગત પરમાત્માને ગોતે છે, પણ ક્યાં ગોતે, કેવી રીતે ગોતે ને કેમ ગોતે ને ક્યાં મળે એની પૂરી આમ માહિતી આ ભજનની અંદર આપી દીધી। ना मैं पोथी ना पंडिता ना काशी कैलाश में, ना रहता मैं श्री द्वारका ना रहता जगन्नाथ में,
ત્યાં તમે જાઓ છો ભગવાન માટે, ભગવાનને ગોતવા જાઓ કે આપણે બધા જાય છે ને? હા, એ બરાબર છે. ફરવા જેવું જગત છે, દુનિયા જોયા જેવું છે, પણ ભગવાન ક્યાંય નહીં મળે. મોટી પંડિતાઈ ને મોટા બિરુદને મોટું શાસ્ત્રોનું જ્ઞાન અભ્યાસ થઈ જાય, વર્ષોના અભ્યાસ પછી થઈ જાય, કંઠસ્થ થઈ જાય, એમાં કંઈ ખોટી વાત નથી. પણ શાસ્ત્રોનું જ્ઞાનનું મૂળ આપણને સદગુરુ બતાવે. કોણ બતાવે? સદગુરુ. એટલે શાસ્ત્રોના રસીયતા ક્યાંથી છે ને, એ તમારી અંદર એને ગોતવાનું છે. તમારી અંદર શાસ્ત્રનો રસીયતા છે. જ્યારે એ જડી જાય ને તે પછી જગતનું દોટ મટી જાય, ખેંચાણ મટી જાય ને પછી ભગવાન માટે. મોહ કहाँ तो ढूंढे बंदे मैं तो तेरे पास में, ना कोई क्रिया कर्म में, कोई क्रियाમાં નહીં, ના કોઈ કર્મમાં. કાંઈક આપણે કર્મ કરીએ ને એમાંય નથી ભગવાન. એ કર્મના ફળ મળે પણ ભગવાન ન મળે. તો આપણે ગોતીએ છીએ કર્મમાં. કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ હોમ હવન યજ્ઞ કરે, યાગાદી કરે, કોઈ મંદિર જાય, કોઈ મસ્જિદ જાય, કોઈ મોટા મોટા દેવસ્થાનમાં જાય. પણ તમે જેમ જેમ તમારા આત્માને ઓળખો ને તો 68 તીર્થ સંતના શરણે. કેટલા? 68 તીર્થ સંતના શરણે ગંગા જમના રેવા, આનંદ મંગળ કરું આરતી, હરિગુરુ સંતની સેવા. હરિગુરુ સંતની જેની સેવા કરી એને 68 તીર્થ, એ સંતો ખુદ બની ગયા ને એનો દેહ જ તીર્થ બની જાય. પણ એ સમજાય ક્યારે? આ બધા મહાપુરુષો હોઈ ગયા ને પછી એનો મહિમા પછી સમજાણો ને. અત્યારે આપણે બગડાણા કેટલા જણે સેવા કરવા જઈએ? બધા ગામથી જાય ને, બધા કે નથી જતા? જો આપણે નિષેધ નથી, કોઈ ના નથી પડતા, પણ હતા તારે કોઈ ગયા? સર્પ તો વહી ગયો ને લીસોટા રહી ગયા. પ્રત્યક્ષ વહી ગયા ને પ્રતિમા રહી ગઈ. પ્રત્યક્ષ વહી ગયા, દેહ કરીને તો વહી ગયા ને, પણ એની પ્રતિમા રહી. સર્પ વહી ગયા ને લીસોટા રહી ગયા. લીસોટા ભાળે ને બીક લાગે માણાને. સર્પના લીસોટા ભાળે ને એટલે શું લાગવા મળે? એમાં સંતો વહી ગયા ને પછી આપણને એમ થાય કે હાલો હાલો આપણે જવું જોઈએ, આપણે જવું જોઈએ. આખું જગત જાય, દુનિયા જાય ને આપણે જાય નથી જતા. એટલે આપણને જ્ઞાન નથી, સમજણ નથી, અકલ નથી, એટલે કરીએ નકલ. નકલ કોણ કરે? અકલ ન હોય. તો ના કોઈ ક્રિયા કર્મ મેં, ના યોગ સંન્યાસ. કદાચ તમે સંન્યાસી થઈ જાઓ, મોટા યોગેશ્વર થઈ જાઓ તો એ ભગવાન ત્યાં નથી. ના રહેતા મેં મક્કા મદીના, ના કાશી કૈલાસ મેં, ના રહેતા જંગલ શહેરા, મેં રહેતા વિશ્વાસ મેં. ક્યાં રહેશે? વિશ્વાસ. પણ હવે વિશ્વાસ કીધો એ ક્યાં બાંધવો? વિશ્વાસ કોઈને માતાજી ઉપર હોય, કોઈને દેવી દેવતા ઉપર હોય, કોઈને ગુરુમાં હોય ને. પણ વિશ્વાસ કર્યા જેવો કહત કબીરા, સુનો ભાઈ સાધુ, સબ શ્વાસન કે શ્વાસ મેં. તમારામાં શ્વાસ હાલે ને એમાં રાખો વિશ્વાસ. અને ગુરુ એવા મળે ને તો તમે માનજો, નકર ગુરુ ભ્રમમાં નાખી દે, ભ્રમણામાન ભટકણમાં નાખી દે. કર્મકાંડ, ઉપાસના, જપ તપ કેટલાય પકડાવી દે, તોય આપણે ભ્રમમાં નાખી દઈએ.
સંતો હાચા મળે ને ગુરુ એ બ્રહ્માલી બહાર કાઢે, બ્રહ્માલી બહાર કાઢે. ત્યાં તો આ તો તમને બ્રહ્મા નાખી દે. તો બ્રહ્મા નાખે એટલે ઓલા જ્યોતિષ આવે ને કે તમને રાહુ નડે, શનિ નડે, ઓલો ગ્રહ નડે. એ વાત સાચી છે કે એ કે આ મારે કાંઈ સીધું નથી પડતું, એ સીધું પાડી દે. આ જગતમાં આપણને કોઈ કાંઈ નડતું નથી આપણા કર્મ સિવાય. તમે સમજી લેજો, આપણા કર્મ સિવાય આપણને કોઈ નડતું જ નથી. અને એ કર્મ ધોવાનું સાધન જ આ ભજન છે. અને એવા ગુરુ મળે તો કર્મ ધોવાય, નકર તો કર્મ વધે. દિલ દરિયામાં હંમેશ નાતા, મન મેલા તેરા ક્यों રહેતા. આ રામ સરીકો કાબુ સાબુ છોડકર કાદવ કપડાં ક્यों ધોતા. કાદવમાં કપડાં ધોઈ તો મેલા થાય કે ઉજળા થાય? કયો મેલા જ થાય ને. તો કાદવમાં કપડાં ધોયા કોને કહેવાય? જે ભ્રમમાં નાખે ને, ભ્રમણામાં નાખે ને, એ કાદવમાં કપડાં ધોવા જેવું છે. તમને આ નડે, આ વસ્તુ કરજો, અહીંયા આવો તો આમ થઈ જાય. આમ માથે હાથ મૂકો ને ત્યાં ના રે ના, એવા ભ્રમમાં રહેવું નહીં. ભ્રમમાલી બહાર કાઢે, લાલચમાલી બહાર કાઢે, તૃષ્ણાઓમાંલી બહાર કાઢે, ઈચ્છાઓમાંલી બહાર કાઢે. અને જીવનમુક્ત તમારો આત્મા છે ને એમાં મન લગાડી દે. તો આત્માને ગોતવા માટે સાચા ગુરુની શાન ક્યાં પડી? વચનમાં. વચન ક્યાં પડ્યું? પ્રાણમાં. કહત કબીરા સુનો ભાઈ સાધુ, સબ શ્વાસન કે શ્વાસ મેં. આપણે અહીંયા આંગળી કોઈક સિંદનાર હોય ને તો એના પગ પકડી લેવા. બાકી વાતથી કોઈને જ્ઞાન થાય નહીં, ગમે એટલી સમજણી આપે તો આપણું સમાધાન થાય નહીં. તમારો આત્મા જ્યારે તમને કબૂલાત કરે અને તમારા આત્માનો અનુભવ થાય ને ત્યારે તમે ત્યાં પહોંચ્યા એમ માનજો. ત્યાં સુધી તો આ જગત ઝાડું નાખીને બેઠું જ છે. જગત બધી ઝાડું જ નાખે, ઝાડમાંથી બહાર કાઢે એ સંત. સમુદ્રમાં સમુદ્ર હોય ને, કેટલાય ત્યાં બધા મચ્છીમારો ભેગા થાય અને બધા ઝાડું નાખે. હું લેવા? માછલા પકડવા. બીજું શું કામ? એમાં ગુરુ લોકો તે બધા એમ જ કરીને બેઠા, ઝાડું નાખે. શું નાખે? ઝાડું. અને ઝાડું નાખે ને પકડાય કોણ? લોભવાળા, લાલચવાળા, હિસ્સાવાળા. કારણ કે આમાં કાંઈક નાખે, ખાવાનું નાખે તો જ ઝાડમાં આવે ને, કોઈ ઝાડમાં આવે? અને સાચા સદગુરુ હોય ને એ તમને ઝાડમાંથી બહાર કાઢે. જ્ઞાન છે ને એ તમારે તમારી અંદર થઈ જાય ને ત્યારે તમને અનુભવ થાય. અને એ અનુભવ કેવી રીતે થાય? ત્રંબક બાપાએ કીધું છે, ગુરુજી ભેટ્યા તેના ભવ દુઃખ ભાંગ્યા. જે સુણજો સતસંગી નરયને નાર, હે અખંડ જ્ઞાની અનુભવ જ્ઞાન વિના પાર નહીં પામો. હે જે સુણજો ગુરુજી ભેટ્યા એના ભવ દુઃખ ભાંગ્યા.
જ્ઞાની અનુભવ જ્ઞાન વિના પાર નહીં પામો. આ ત્રંબક બાપાએ જે વાણીમાં પોતાનો સ્વ અનુભવ કીધો, ગુરુજી મળ્યા, ગુરુજી ભેટ્યા, એના ભવદુઃખ ભાંગ્યા. ભવદુઃખ એટલે પ્રશ્નાવળી, આપણા સંકલ્પો ને વિકલ્પ ને મનના તરંગો, અને આખી જિંદગી મટતા નથી. જેમ સમુદ્રમાં લોઢ ને ભમરી ને ચકરી ને ફીણ ને પરપોટાની મટે, તો આપણા મનના સંકલ્પો ને વિકલ્પો ને તર્ક ને વિતર્ક ને જ્ઞાન ને અજ્ઞાન, સાચું ને ખોટું ને મારું ને તારું બધું કર્યા જ કરીએ. આપણે જેને ખબર પડી ગઈ હોય ને એમ બધું આંકી, એમ આંકીએ આપણે. કે નહીં એમ ને? બધું જાણું છું એમ. જે જાણો છો ને એ જ મોટું જ્ઞાન. દુઃખ ભાંગ્યા. ભાવ એટલે જિંદગી પર્યંતના દુઃખ મટી જાય, ધોખા મટી જાય, ફરિયાદ મટી જાય. હાલો, કોની ફરિયાદ મટી? કોનો ધોખો મટ્યો? કાંઈ ન હોય તે વરસાદ આવ્યો ને વણ હવે એના દુઃખ. અને તારે કીધે આવી જાય. ભગવાને ગીતાજીમાં દુઃખ કર્યા વગર કાંઈ મળતું નથી, અને કરેલું કોઈ જે ફોગટ જાતું નથી. પણ કર્મ કર, ઈચ્છા નહીં રાખતો. કોણ ઈચ્છા વગરનો છે? ઈચ્છા વગરનું કોણ છે? આપણે એમ કંઈ ભજન કરો, પણ હવે આપણું કંઈક ઘર હાલે એમ તો કરવું જોઈએ ને. પરિવાર હાલે, બાળ બચ્ચા હાલે, કંઈક ખાધા પીતા વગરનું થોડું હાલે. એટલે આપણે આયોજન તો કરીએ કે નહીં? ન કરીએ તો શું કે માણસો? કાયા છે ત્યાં સુધી કર ભજન કીર્તારનું. આ શરીર છે ને ત્યાં સુધી ઈશ્વરનું ભજન કર. કારણ કે એણે આપણને શું નથી આપ્યું? ગર્ભમાં હતો ને સ્તુતિ કરતો હતો ને, ભગવાનની સ્તુતિ કરતો હતો. તો બહુ સ્તુતિ કરી ત્યારે એની બહાર કાઢ્યો. પછી બહાર આવીને અને બોલતા કાંઈ આવડતું નહોતું, પણ એના માટે બધું ખોરાક તૈયાર કરી દીધો. ને જન્મ પહેલા માના સ્તનમાં દૂધ એણે બનાવી દીધું. કોને બનાવ્યું? કોની તાકાત છે? કોઈ જ્ઞાન વિજ્ઞાન કરીએ કે? કોઈ ન કરીએ કે. એવું ભગવાને કર્યું છે. હવે એ આપણા પિતા હોય, એ આપણી ફિકર કરતા હોય, તો આ તો જગત પિતા છે. તમને આ જગતમાં મોકલ્યા છે, અવતાર ધારણ કરીને અહીંયા મોકલ્યા છે, તો એની કાંઈ વ્યવસ્થા નહીં કરી હોય? પણ એ તરફ આપણું ધ્યાન જ નથી. છે ધ્યાન? અને એ જ ધ્યાન આપણને ગુરુ આપે. જે આપણે અવિનાશી અખંડ પિતા જે છે, પરિબ્રહ્મ પરમાત્મા છે, એનું સંધાન અનુસંધાન આત્માની હારી છે. તમારા આત્માને ઓળખો તો પરમાત્મા ઓળખાય. આપણે તો સીધો પરમાત્મા જોતો, આપણી દ્રષ્ટિ જ કામ ન કરે. આમ સામે બેઠો હોય ને ઈશ્વર, તોય હાલો દુર્યોધનની સામે હતો કે નહીં ભગવાન? શિશુપાલની સામે હતો કે નહીં ભગવાન? કૌરવોની સામે, ધૃતરાષ્ટ્રની સામે ભગવાન હતો કે નહીં? એટલે તમારી આ આંખની વિચાર દ્રષ્ટિ જે છે ને, એ તમને અવળે માર્ગે ચડાવે ને એટલે તમને ભગવાન ન લાગે. તમારો વિચાર, તમારા આત્માનો સંકલ્પ હોય ને, આત્માનો વિચાર હોય ને, તો જ એ અનુભવ કરાવે. બાકી આપણા મનના વિચાર તો આખી દુનિયા મનને મતે જ હાલે. શેને મતે હાલે? મનને મતે.
આપણે ઓલા ભાઈને આજ કીધું એ કે હું અહીંયા કરું જ છું, ભજન જ કરું. એની માહિતી આ ત્રંબક બાપાએ આપી. એ સરનામે મળ્યો. કોઈક સરનામું આપે તો તમે ઘરે પહોંચી જાઓ ને. પહોંચી ગયા પછી એની વાત કરાવો હાલો ફોનમાં, તો બરાબર. નકર તો તમને એના નામે ઘણા બેઠા હે. તો આ તો તમારે ભાવનગર પગવું હોય, મુંબઈ પગવું હોય કે અમદાવાદ પગવું હોય, જ્યાં પગવું હોય ત્યાં, એ તો આપણે નામ જાણીએ છીએ ને. આ ભાવનગર ના અમદાવાદ બધા જાણે છે. પણ ભગવાન આમાંથી આ બધા એટલા બેઠામાં એમાં એકમાં નક્કી કરો ક્યાં ભગવાન છે. બરાબર ને? તો જેના ભવ દુઃખ ભાંગી ગયા, ફરિયાદ મટી ગઈ, ધોખા મટી ગયા, વિવાદ મટી ગયા, ડખા મટી ગયા, સમાધાન થઈ ગયું, ક્યાંય ખેંચાણ નહીં, લોભ લાલચ નહીં, ચાહ ગઈ ચિંતા મટી, મંડળા બે પ્રવાહ, जिसको કશું ન સાહી હોય શાન કા શાહ. જેને કાંઈ નથી જોતું આ જગતમાં, એવી ઈચ્છા કોને શીખ્યો? અને એવી ઈચ્છા હોય છતાંય કર્મ કરે. પાછા કર્મ કરી પણ ફળની ઈચ્છા નહીં, એ કર્મ કરવાનું. આપણે કોઈકનું હાંચી આંકવા જાય કે બેલે આંકવા જાય, મનુ કાકા જાય, આપણે બોલાવી હતી. કારણ કે ભગવાન તમારું કર્મનું ફળ એ આપી રહે. એ નહીં આપે તો બીજો આપશે. એક જગ્યાએ નહીં તો બીજી જગ્યાએ આપશે. આપણે માણસમાં બંધાઈએ છીએ. ક્યાં બંધાઈ? કેમ બંધાઈ? માણામાં શું દેખાય? માણામાં ભગવાન દેખાય? માણામાં ભગવાન દેખાય તો સમાધાન થઈ ગયું હોય ને. આપણને વ્યક્તિ ભાવ દેખાય. આ ફલાણો ભાઈ છે ને, ઓલો ભાઈ છે ને, આ ભાઈ છે. દેહ ભાવ થાય ને. દેહ ભાવ થાય ત્યાં સુધી આત્મભાવ કેમ થાય? દેહભાવ છે એટલે આપણે કર્મ બાંધે. આપણું કર્મ આપણને બાંધે છે દેહભાવમાં. તો આપણે આત્મા ઓળખાયો ગુરુ, એની ખાતરી તો હોવી જોઈએ ને કંઈક. કે ગુરુજી મળ્યા, એનું પ્રગટ પારખ્યું કે એની વાણી વેદ બની જાય. સંકલ્પ વિકલ્પ ભમાઈ ગયા, ભવદુઃખ ભાંગી ગયા, પછી એની વાણી વેદ બની જાય. એ બોલે ને તો બધાને ગમે. કોયલનો અવાજ છે એ બધાને ગમે કે નહીં? કાગડાનો નથી ગમતો. કેમ? કે કાગડાનું બેડોળપણું છે. અને કોયલની વાણી હાર્દગામી હૃદયમાંથી તુહીકાર છે. એમાં હુંકાર નથી, તુંકાર છે. તું હુંકાર શું છે? હૃદયનો અવાજ તુહીકાર છે દરેકનો. અને આપણા મનનો અવાજ એ મારાપણાનો છે. એટલે મનનો બેડોળપણું જે છે એ કાગડો અને કોયલ રંગે રૂપે એક, પણ એની વાણીથી ઓળખાય. માણસો કેમ ઓળખાય? એનો મતલબથી બોલે, સ્વાર્થથી બોલે એટલે ઓળખાય ને. અને સંતોનું પરમાર્થ છે. શું છે? પરમાર્થ. તો પરમાર્થ કેવો કોને? પરમાર્થ કોને કેવો મોટો? તો પાંચ તત્વોનો બન્યો આ બંગલો પરમાર્થને કાજે. આ મનુષ્ય દેહ મળ્યો હું કામ? પરમાર્થ માટે મળ્યો છે. આપણે પરમાર્થ કેટલું કરીએ? કારણ કે સ્વાર્થમાં જ નવર્યા નથી. સહી નવર્યા? આખું જગત સ્વાર્થી, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જૈસા કર્મ એસા ફળ શાખા. સવારમાં ઉઠવું એટલે તરત જ આપણે આપણો ધંધો ને આપણું પકડી લઈએ. ઈનું ઈ જેમ ઘાસીનો બળજો કાયમ ઘાણીએ ફરિયાદ કરે. આમનામ જિંદગી પૂરી કરી દેવાની. પડી ગયો નાય ભાઈ, પૂરું થઈ ગયું. ગયો 84માં. અનંત યુગથી અથડાતો આવ્યો પ્રાણી, રાત દિવસ જેમ બેલ ફરે છે ઘાણી. રાત દિવસ જેમ બળજો ફરે એમ આપણે કેટલાય દેહ ફેરવીને 84 લાખ યોની ફરતા આપણે માણસના અવતારમાં આવ્યા. ક્યાં આવ્યા? માણસના અવતારમાં આવ્યા. સાચા સંતને શરણે જઈને તન મન અને ધનથી, મન સાચા ભાવથી ગુરુને સેવી લે. અને આવા સાચા ગુરુ હોય ને તો જ. ને બ્રહ્માંડ ભટકારમાં નાખી દે તો ત્યાં રોકાવું નહીં.
ગમે એવો હોય, અને આપણે ક્યાંય કાંઈ જોતું કાંઈ નથી જોતું. તમારી નિષ્ઠા, તમારો ભાવ સાચો હોય તો સાચા ગુરુ મળી જાય. તમે લોભે હોય ને તો લાલસુ ગુરુ મળે. લોભી ગુરુ, લાલસુ ચેલા. ઘોડ ગુરુ ને શીપા શેલા, દિશે નહીં પગદંડા, એકે ને દશ ન હું એને નહીં ગુરુ નહીં. તો એનો મોક્ષ ન થાય, આપણો કેમ કરે? એનું બંધન છૂટ્યું ન તો આપણે કેમ છોડાવે? તો પહેલો તો આત્માનો આનંદ, આત્માનો અનુભવ, આત્માનું જ્ઞાન, એની કાંઈક ખાતરી હોય તો આત્મજ્ઞાન તો બધા કે. એ ભાઈ એમ જ કીધું કે ભાઈ ગુરુ એમ કીધું કે ભજન ઘરે બેઠા કરીને આત્માનું જ્ઞાન, આત્માને હાંધી લે. મીરાબાઈ કીધું આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના લક્ષો રાખી. પણ ભ્રમણા ભાંગી, આત્માને ઓળખવું એટલે હું? બરાબર ને? આત્માની પ્રતીતિ હું, આત્મા કેવો છે? કહો ઉનકા રૂપ કહાં સે આયા. બરાબર? કર ભમરા ઘરની વાતું, ગુરુના ઘરની વાત કરી કાંઈક. તને ઓળખાણો હોય તો એની થોડીક વાત કરી. આપણે ઓળખાણ થાય ને, અનુભવ થાય ને. પણ ન હોય ને એટલે હવે આ જ્ઞાન તો બધાને આવડી ગયું ને. ભાઈ આત્મા એ આપણા પરમાત્મા, આત્માને આપણો ગુરુ ને એ જ ભગવાન. આત્મા તો ઘટોઘટમાં છે, એ વાતો આવડી ગયું ને. વાતોથી કાંઈ થાય? વાતો એ વડા થાય, કરે મહેનત તો ફળ ખાય. વડા કહી તો આપણે બોલી જાય તો મોઢામાં વડું આવે કે મહેનત કરવી પડે? મહેનત કરવી પડે. એક સુરતમાં મિલ ઉપર સૂત્ર લખેલું હતું, વાત કરો થોડી અને કામ કરો દોડી. તો કામ કરવાનું છે ને વાત કરવાનું, આપણે વાતમાં રહી ગયા ને કામ ન થયું. શું થયું? વાતોમાં સડી ગયા ને કામ રહી ગયું. અને વાતોમાં થઈ ગયું મોડું. વાતો એકમાંથી 5 પગથિયા હરણ 25ની હારો આ કુરુંગનું દળ પીડ્યું ખેતરમાં, અવશેરીઓ વેળાણો. મામદ કે આ મનરૂપી મૃગને મારો. અને એક મૃગને એક મૃગલી સિંતુવનમાં સરનારા. બરાબર? મૃગલી થઈ છે, મૃગની સાચી ત્યાં વાતોમાં થઈ ગયો વધારો. અને વાત જે છે ને એ વિષયવાળો હોય ને તો પકડાઈ જાય ને તો કેસ કેટલા સમય હાલે ખબર છે? કેટલા વર્ષો હાલે કેસ. અને તમારો દાવો છૂટે નહીં ત્યાં સુધી કેસ હાલે. જો છોડી જો ને કેસ તરત બન. ભાઈ આપણે ધક્કા નથી ખાવા. હું તમે કંટાળી જાઓ કોર્ટના ધક્કાથી, કેસથી કંટાળી જાઓ અને પછી એમ કે હવે આપણે કેસ ખેંચી લો. ભાઈ થાય કે નહીં? કેસ છોડી જાઓ દાવો તો તમે ને ઓલા બે નિવૃત્ત થઈ જાઓ. તમે દાવો કરો છો એટલે તમે કયા બોલ ઉપર દાવો કર્યો? કોઈ પણ વ્યક્તિનો ગુનો તો કંઈક હોય ને, કે ન હોય? એટલે આ સંતોને જગતમાં ગુના દેખાતા જ બંધ થઈ ગયા. ગુના હોય તો દેખાય ને. નકર તોરલ એમ ન કે જેસલ તું ગુનેગાર છો તો હું ન પકડો તને, એને ગુનો જ ન દેખાણો. બુદ્ધ ભગવાનને આમ્રપાલી હતી ને વેશ્યા, એને એનો ગુનો જ ન દેખાણો. અને આપણે શું જોઈએ કયો? આપણે વાતો જ બધી જ કરીએ. આ આવો ને ઓલો આવો ને ઓલો આવો ને આમ આવો ને. હે આપણી અંદર વસ્તુ પડી ને આપણે એની વાતો કરીએ. આ બધું છૂટી જાય. અને આ જગત કેવું છે? આપણે જેની વાતો કરીને એનું કર્મ આપણી ઉપર આવે. જેનું તમે યાદ કરો, જેનું ધ્યાન કરો ને એ વસ્તુ ધીમે ધીમે તમારી ઉપર મળે આવે. તમે ગુરુનું ધ્યાન એટલે કરવાનું કીધું. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. શું કામ કીધું? કે ગુરુનું જ્ઞાન આપણામાં આવવા મળે, ગુરુની વાત આવવામાં આવે, ગુરુનું વચન યાદી આવે, ગુરુનો સત્સંગ આવવા મળે. સુરતા ખાલી ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. તમે જેને યાદ કરો, તમે વાડીમાં યાદ કરો ને વાડીની, તો તરત જ એને વિચારો મળશે આવવા, કે નહીં? તમે ગાવડા બાંધીને ગમે ત્યાં આવ્યો, એની વાત ખાલી યાદ કરો ને ત્યાં તરત જ વિચાર મળે આવવા, કે નહીં?
અમે વાડીએ ગયા હોય અને વાડી અહીંયા બેઠા છે છતાંય અમારું મન વાડી આવી ગયો ને તો અમને એમ થાય કે લાઇટ આવી છે ને પાવર આવ્યો છે ને ચાલુ કરવું ને પાવાનું છે ને કેટલી ગડમથલ ચાલે, બધું દ્રશ્યમાન ઊભું થવા મળે. એટલે તમે અહીંયા હોવા છતાંય નથી, અહીંયા હોવા છતાંય તમારી હાજરી ગેરહાજરી છે, કારણ કે ખોખું છે. આ દેહ છે શું છે? ખોખું. સૂક્ષ્મ દેહ કામ કરે, આપણું મન કામ કરે છે. એટલે આપણું મન ક્યાં છે? એટલે મન બને મુખડું અને દિલ બને દર્પણ. તમારું દિલ એ દર્પણ જેવું રાખો, ચોખ્ખું. તો મન છે ને એ એમાં જોહે. અરીસામાં કેમ આપણે જોઈ? મન બને મુખડું, દિલ બને દર્પણ. સ્વરૂપ જોઈ લે અંદર તારું, તારું અંદર પ્રતિબિંબ જો. તારા મનના ગુના તને જ્યારે દેખાય ને ત્યારે તારી વાત સાચી. હજી આપણને બીજાના દેખાય. હાથે દર્પણ ઊંધું લીધું ક્યાંથી થાય દીદાર? અરીસો છે હાથમાં પણ આમ, એટલે જગત દેખાય. આમ કર ભાઈ. સદગુરુ હું કે તું ફેરવી નાખ. આ ઘોડ બુદ્ધિ છે, ઘોડ બુદ્ધિ ગ્રહણ કરી. બીજાના દોષને અવગુણ જોવા રહે ને તે તારા અંદર બધા આવી જાય. એટલે આપણને સાચા સંત મળે, ગુરુ મળે, એવી જગ્યા બતાવે, એવું ઠેકાણું બતાવે કે તમને પરમ તત્વની હારી સાંધી દે. અખિલ વિશ્વનો માલિક જે તમારી અંદર બેઠો ને એની હારી અનુસંધાન કરી દે તો એનું જ્ઞાન પ્રગટ થઈ જાય અને ભ્રમણા ભાંગી જાય ને બધા લોવેલું બધા મટી જાય ને ખેંચતાણ મટી જાય ને અને મટી જાય ને તો પછી એની ખાતરી શું? તો કે એની ખાતરી કીધું, જ્ઞાનયાધીનતા ને નિર્મળતા આવે. હે જ્ઞાનયાધીનતા ને નિર્મળતા આવે. એને આનંદમાં આનંદ વર્તાય. હે અખંડ જ્ઞાની અનુભવ જ્ઞાન વિના પાર નહીં પામો. આનંદમાં આનંદ વર્તાય. હે અખંડ જ્ઞાની અનુભવ. ભેટ્યા તેના ભવ દુઃખ ભાંગ્યા. હેજી સુણજો સતસંગી નરયને નાર. હે અખંડ જ્ઞાની અનુભવ જ્ઞાન વિના પાર નહીં. અત્યારે આ પ્રસંગનો તમારી પાસે ઊંડાણ ભેદી કેમેરો છે ને એ કેમેરામાં રેલ ઉતારી લો ને તો આનો નાશ નથી. તમે ગમે ત્યારે યાદ કરો તો આ પ્રસંગ યાદ આવે કે ન આવે? હા, મેમરી ભરેલી હોય તો એમાં કંઈ ન થાય. એટલે નિખાલસતાથી, નિર્મળતાથી, સહજતાથી, સરળતાથી સાંભળવું ને એ મોટું જ્ઞાન છે. પણ સાંભળવા આપણી અંદર પડ્યું ને એ નથી દેતું. આપણી અંદર કંઈક શંકા થાય, પ્રપંચ થાય, વિચારો આવે કે આવું થોડું હોય, આમ ભાળ્યું ક્યાંય ભગવાનનું નામ જ નથી લેતા. લે, અને જે અનુભવી મહાપુરુષો છે ને એ ભગવાનની વાતું કરે, ભગવાન બનવાની વાતું કરે. થઈ ગયેલાને યાદ ન કરે. એ થઈ ગયા ને એનું કામ થઈ ગયું, તમારું ક્યારે થાય? અત્યારે મળવો તો ને.
ભગવાને જેમ ગીતાજીમાં કીધું કે હે અર્જુન, મને અગ્નિ બાળી ન કે, ક્ષેત્ર કાપી ન કે, પાણી ભીજવી ન કે, પવન ફૂંકી ન કે, એવું મારું અજર અમર સ્વરૂપ અખંડ કાયમ છે. તો અત્યારે છે, અત્યારે ક્યાં એ ગોતવાનું રહ્યું ને. નકર આપણે એમ કહીએ કે ભાઈ ત્રેતા યુગમાં રામ હતા, દ્વાપર યુગમાં કૃષ્ણ હતા, સતયુગની અંદર હતા, તો અત્યારે કળયુગની અંદર ભગવાન ક્યાં? એમ થાય ને. તો અત્યારે મળે, અને અત્યારે મળ્યા જ્યારે વર્તમાન કાળમાં પૂરેપૂરા જે આવ્યા ને એને વર્તમાન કાળમાં નરસિંહ મહેતાને મળ્યા, મીરાબાઈને મળ્યા, કબીરને મળ્યા, સહજાનંદને મળ્યા, રામાપીરને મળ્યા. રામને એ બધા થઈ ગયેલા છે, આપણે એની વાત કરીએ, પણ એને મળ્યા. અને જેને મળ્યા હોય ને એ બીજાની વાતો ન કરે, પોતાની જ કરે. અને આપણે શું કરીએ? બીજાની વાતો. બીજાની વાતો લઈને આપણે આપણો તાર હાંધવાનો છે, આપણું કામ આપણે કાઢી લેવાનું છે. એટલે જ્યારે તમને મળ્યા એની ખાતરી થાય કે જો ગુરુ મળ્યા તમને, આત્મા ઓળખાઈ ગયો, તો એનું લક્ષણ તો હોવું જોઈએ ને. બધાના જે લક્ષણો છે ને એની પરથી વસ્તુ ઓળખાય. કામ આપણું જે કાર્ય છે એ આ દેહથી આપણું કર્મ છે એ બરાબર. પછી મનનું કાર્ય શું? એનો ગુણધર્મ શું છે? મારું તારું, જાજુ થોડું, ઓછા વધુ, તર્ક વિતર્ક, દિવસ રાત, આ બધું દ્વૈતવાળો જે ભાવ છે ને, બે ભાવવાળો, એ વચ્ચે દિવાલ ઊભી સડી લીધી ને એટલે બે ભાગ પડી ગયા. આ મને જ દિવાલ ઊભી કરી. કોની કરી? મન. હવે આ દિવાલ ઊભી કરીને એ પછી મનની આ દિવાલ પાડી દેવાની છે, એટલે મન જ ન રહે. બરફ થઈ ગયો ને એને પાણી કરી નાખવાનું છે પાછું. જ્ઞાન હિમાલય મંડળાને ગાય, પરિભ્રમ ખેલે નિર્ધારો. આ જ્ઞાન હિમાલય મન ગળશે. મન ક્યાં ગળે? જ્ઞાન હિમાલય. મન પંછી તબલગ ઉડે વિષય વાસનામાં. મન પંખી જેવું છે અને વિષય વાસનામાં ખેંચાઈ જાય. પણ પ્રેમ બાજકી ઝપટ મેં ઝબલગ આવે ને. જ્યાં પ્રેમ છે ને ત્યાં મન સ્થિર થઈ જાય. વીણા વાગતી હોય ને તો મૃગલો દોડતો હોય, ગમે એટલો સંચળ હોય, પણ શાંત થઈ જાય. કારણ કે વીણાને આધીન છે. નાદે આવીને મોહે મૃગલો આવીને આધીન થાય. આપણામાં નાદનો અવાજ થાય ને ત્યારે આપણું મન સ્થિર થઈ જાય, આવીને આધીન થઈ જાય. પછી ભવમાં ભટકે નહીં, પછી આખા જગતમાં રખડે નહીં. ગુણવંતા જ્ઞાની તો આ મનરૂપી મૃગલાને માર. આ તારું મન જ છે, ઠેકડે ચડ્યું ને, તર્ક વિતર્ક, મારું તારું ભેદ ઊભો કરે, એને જ તારે પકડવાનું. પણ હવે એ કેમ? આપણું મન આપણી ચીજ પકડાય નહીં. એટલે જ્ઞાની ગુરુ પાસે જવું પડે. સત્સંગ વિના મન સમજે નહીં. સુરતા ભલે નિગમ પર જાય, એટલે આપણે ગુરુ પાસે જવું પડે ને. ગુરુ વગેરે સત્સંગ નહીં. અને ગુરુ વગર સત્સંગની પાછું આપણા મનને સમજાવવાનો જ સત્સંગ, બીજો કોઈ નહીં. તમને લોભ લાલચમાં નાખી તમને આમ કરું તો એ નહીં. એ તો ઉલટાના આપણે એની કરતાં આ બધા જ્યોતિષ હારા, હે ભુવા હારા, એ બધા આપણને ખબર તો છે. અને ગુરુનામાં જ કયા ફાલા નાખી દે. માર્કો જુદો ને માલે જુદો, એટલે અત્યારે ભેળસેળ બહુ હાલે. માલમાં ભેળસેળ ને ઉપર ડેકોરેશન બધા સારા હોય અને દેખાડે તમને એટલું આમ કર્યું ને એટલું આમ કર્યું, આપણે જો અહીંયા એટલું કર્યું આમ. પણ એમાં શું તમારું કલ્યાણ થઈ ગયું? બંધ હોય. એટલે જ્ઞાન, આધીનતા અને નિર્મળતા, જો આત્માનો ગુણ પકડાણો હોય ને તો આત્માનું જ્ઞાન આવે અને એની સાથે સાથે આધીનતા આવે. નકર જ્ઞાનનું અભિમાન એ તો અધપતન કરાવે. જગતમાં અભિમાન આવે તો રાવણ, અને જ્ઞાનનું અભિમાન આવે તો અહિરાવણ. રાવણ સીતા ભક્તિને હેરે અને અહિરાવણ રામને લક્ષ્મણને હેરી જાય, પાતાળમાં લઈ જાય. અહિરાવણ આવ્યો હતો ને તે રામ લક્ષ્મણને ઉતારીને પાતાળમાં લઈ ગયો. હનુમાનજી ક્યાં? મારા ભગવાન ક્યાં ગયા? એ તો આરો લઈ ગયો અહિરાવણ. પછી એના ભક્તો હોય ને એ ત્યાં પાતાળમાં પગી જાય, એને ન્યાલી છોડાવ્યા. કોની? એના ભક્તો.
અને ભલભલા ભક્તિ કરે ને એને એકવાર અભિમાન આવે ને આવે, અને આવે ને એટલે ક્યારેક કોઈક કાઢવાવાળો હોય ને ત્યારે સ્વીકારી લે ને તો અનુભવ નથી આગળ થાય, નકર ન થાય. અને આપણું અભિમાન કોઈક આપણને કાઢે ને એવો એક વ્યક્તિ આપણી સામે હોવો જ જોઈએ. આ તમારો ભાવ કાયમ માટે રહે ને તો તમને મળી રહે, તમારો અભિમાન કાઢવાવાળો મળી જ રહે અને હોવો જ જોઈએ. તું મને કેમ કહી જા ભાઈ, તમને ન ખબર પડે. આ ભજનમાં આમ કીધું ને, હવે એ કીધું હોય પણ તું તો સમજ, અને તારી જિંદગી બરબાદ કરી નાખી આમ નામ. બોલે આમ કીધું, એ જે એને કીધું એ આપણે સીધી વાત ઉપર આવો, સીધી લીટી ઉપર, અનુભવની, પોતાનો અનુભવ. મળ્યા છે ગિરનારને મેળે, ભાવથી પ્રેમથી મળશું, જાણે હરિજન સાથે હેતેથી વાતું કરશું. સંતને મળે, ગુરુને મળે, ગુરુ ભાઈલાને મળે તો હેત ભાવ પ્રેમના ઉભરા આવવા જોઈએ. પણ જ્ઞાનનું અભિમાન હતું નરવેરામને. અને રવિરામને એમ થયું કે આ મોટા મેળાવડાને 5,000 માણસોના ટોળા ભેગા કરે અને વાતો બહુ મોટી મોટી કરે કે હાલને હું જાઉં મળવા. પણ રતિભાર ન ફાવ્યું, ત્યાં રતિભાર બેહતાય ન ગમ્યું. કેમ કે એને આવકારે ન દીધો, આદર સત્કારે ન દીધો, બોલાવ્યા નહીં, કાંઈ નહીં. એટલે રવિરામ કે ભાઈ અમે તો તમને પ્રગટ તમારો મહિમા સાંભળીને આવ્યા છીએ, તમારા ગુણગાન ગવાતા હોય અને તમારો મહિમા હોય ને એમ તમે એ ભાવને લઈને આવ્યા છીએ, પણ એ માયલું અહીંયા કાંઈ છે નહીં. અને એ માયલું હોય ને તો હાલો અત્યારે વાત કરો, એ પ્રગટ ક્યાં મળે, કેમ મળે, કઈ રીતે મળે. આપણે એની જ વાત કરું, રોકડી વાત, ઉધારની વાત નહીં, વચ્ચે કોઈ બીજી વાત આવી જોઈએ નહીં. તો અહીંયા નરભેરામ થોડાક જગતમાં આવી ગયા અને લોકોના દુઃખ દૂર કરવામાં સડી ગયા. સિદ્ધિઓ આવી ગઈ, માણસો ખેંચાવા મળ્યું, 5,000 ટોળા આવવા મળ્યા. એટલે જે મૂળ વાત હતી રહી ગઈ અને ભક્તિ વહી ગઈ. અને જે પ્રેમ રવિરામમાં હતો ને એ પ્રેમની જ્યારે વાત કરીને ત્યારે આનું હાડ ગળી ગયું અને પ્રેમથી એવો મીઠાશનો બોધ આપી દીધો ને એ 5,000 સેવકોને લઈને રવિરામને શરણે થઈ ગયા. એટલે એટલા બધા સેવકોને મારે કેમ મૂકવા, માણા મરી જાય પણ એ ન મૂકે. મૂકે 5,000 સેવકો હોય ગુરુને, અને એમ કે તમે કોઈ આવીને એમ કે તમે ખોટા છો તો કાં આપણે આ સ્વીકારવી દો ને કાં આપણે સાબિતી આપવી દો ને, કાં પાક્કું તો હોવું જો ને. સીધા ખોટા છો એમ કહેતો અને વાત ગળે ઉતરે તો આ વાત હા પડવી પડે. હવે આ આટલું બધું અભિમાન જેને આવે ને એ પાછો 5,000 સેવકોને લઈને અને એને ચરણે થઈ જાય તો એવું ક્યારે થાય? આ ઇતિહાસ બોલે છે. કૃષ્ણ ભગવાન દ્વારકાનો રાજા અને ભગવાન, બે પદવી, ભગવાન અને રાજા, સોનાની દ્વારકા. પણ ગુરુ આવ્યા અને ગુરુ આવ્યા તે દુર્વાસાને આવ્યા રથમાં બેહાર્યા દુર્વાસાને, પણ એણે કે ઘોડા છોડી દો. ઘોડા નહીં, મારી હાટું તો તમે ઘોડાને હું હેરાન કરો, અને ઘોડા છે ને એની જગ્યાએ તમે જૂતો બે. કૃષ્ણ ભગવાનને રૂક્ષ્મણી રથે જૂત્યા. જુઓ ગુરુની કેટલી ગરજ, તો જ્ઞાન થાય, એમનું થાય. હવે એ રથે જૂત્યા. હવે જગતમાં એની આબરૂ શું રહે કયો? અને કે મેન બજારમાં, દ્વારકાની મેન બજારમાં એમાં આંકજો. મારે બજાર જોયું, અવનવી બજાર, દ્વારકાની બજાર વખણાય છે. તો ભગવાન હતા અને રથે જૂત્યા. ભગવાન તો ઠીક, આખી દ્વારકાને ભગવાન માને, રાજા માને, પણ ગુરુના હુકમમાં કાયમ રહે ને અને ગુરુના આશીર્વાદ મેળવી ને અને ગુરુનો પરવાનો મળી જાય છે ને એની આ જગતમાં યુગો યુગ કીર્તિ રહેશે, એમને ન રહે. તો એને ઘરે લાવ્યા રથમાં બેહારીને. ઘોડાને સાપકા મારે એમ કૃષ્ણ ભગવાન રૂક્ષ્મણીએ ગુરુએ માર્યા, દુર્વાસાએ બેને માર્યા. લોહી લુહાણ થઈ ગયા. રૂક્ષ્મણી હાવ ગભરાઈ ગયા, મૂંઝાઈ ગયા.
ને પાછા પડવાની તૈયારી થઈને ત્યારે ભગવાને એટલું જ કીધું કસોટી ઘડીક જ હોય દેવી, એકદમ ગંભીર થઈને શાંત થઈ જાય. કસોટી જાજી સમય ન હોય. છોકરા આખું વર્ષ ભણે પણ કસોટી કેટલી ઘડી હોય? પરીક્ષા કેટલી ઘડી હોય? અઠવાડિયું હોય. તમે આખું વર્ષ ભણવાની પરીક્ષા કે આખું વર્ષ હાલે? અઠવાડિયું જ હોય. અને આખા અઠવાડિયામાં તમે આખો વર્ષમાં શું કર્યું ને એનું રિઝલ્ટ તમને આવી જવું જોઈએ. તમે ભણ્યા હોય, વાંચેલું હોય, લખેલું હોય તો પરીક્ષામાં તમારે શું આવે? તમારી અંદર અભ્યાસ કેટલો ઉતર્યો કે તમારું ચિત્તવૃત્તિના પ્રભાવ બહાર રખડવામાં, જોવામાં, હરવા ફરવામાં, ખાવા પીવામાં, મોજ મસ્તીમાં જ રહ્યા કે અભ્યાસમાં ધ્યાન દીધું? કાંઈ જો અભ્યાસમાં ધ્યાન દીધું હોય તો સવાલના જવાબ એ શાસ્ત્રોમાંથી જ બધા હોય. તમે વાંચ્યું હોય ને એમાં જ એના જવાબ હોય, પણ એમાં ધ્યાન દીધું હોય તો આવે ને. એમ આપણે કસોટી થાય ગુરુ, જ્યારે આપણી કસોટી કરતા હોય ત્યારે આપણે આગળ જરાક જોઈ લેવું પડે કે આમાં આપણી જ કરે છે કે કોઈની કરી છે. તો સંતોએ બધાએ અને જે પરીક્ષામાં પાસ થાય ને એનો જ નંબર આવે. પાસ થયા વગર કોઈ આવે નહીં. વિપતું પડી તોય બંદગીને છોડી, સંત સંગ્રામે રિયાપદ ખોડી. જો વિપત ગમે એટલી પડે ને તોય બંદગી છોડી નહીં, પાછા હટ્યા નહીં, એક ડગલું પાછું હટ્યા નહીં. તમે ભક્તિમાં નિષ્ઠા એટલી બધી હોવી જોઈએ કે એક ડગલું ભરો ને એમાંથી પાછું તો નહીં, આગળ નો આલ્યો કોઈ કાંઈ નહીં, અહીંયા ઊભા રહ્યો. લડાઈવાળામાં પહેલાં શીખવાડે હું ખબર? હામી સાચી મરજો, કાયર થઈને પાછું પગલું નહીં, પાછું વળતું વાહ તો દેખાડવાનો જ નહીં. અને વાહો દેખાડો ને તો એનો સરદાર વાહે હોય ને એ ગોળી મારી દે. એનો મેન માણા હોય ને એ વાહેલી ગોળી મારી દે. તમે મરવાનું છે પણ કઈ રીતે? કે હામે સત્ય. તો હામે સત્ય સૂર્યરો જ લડે ને. પણ શૂરવીરતાની જે ખુમારી સડે ને તો એ એમનો નો એ એને દુશ્મનોને મારીને પછી મરે. એમાં સત્ય ને અસત્ય હોય. શું હોય? તમારામાં સત્ય હોય ને તો તમારી નિષ્ઠા જે નક્કી કરે ને કે આ દુશ્મનનો મારે નાશ કરી નાખવો છે તો એ નાશ થઈ જાય. નિષ્ઠા નક્કી હોય જોઈએ. ધડરે લડે ને જેના શીશ પડે એટલે શીશ માથા ઉતરી ગયા તોય દુશ્મનને મારી નાખેલા એવા ઇતિહાસ છે આ જગતમાં, નથી? આપણે અહીં દરિયા કિનારે કોણ ઓલ્યા? મોખડાજી ને. હા, એનું પણ કોના હોય? કાયરના હોય કાંઈ? રણસિંગા વાગે અને સુરાવઈ જાગે અને કાયરો એ ભાગે. કાયર ખૂણો ગોતે, ભાગો ભાગો. હવે ભાગો ભાગો કે નહીં, મરેલા જ છે. વાહ બતાવે, પીઠ બતાવે, ક્ષેત્ર છોડે ને એ મરેલા જ છે. પછી ધર્મનું ક્ષેત્ર હોય તોય ભલે, લડાઈનું ક્ષેત્ર હોય તોય ભલે, ધંધાનું ક્ષેત્ર હોય તોય ભલે, અને ખેતીનું ક્ષેત્ર હોય તોય ભલે, જે કાયર થઈને પાછા પડી જાય ને એ ક્યાંય જીતે જ નહીં. પાછું ન પડાય. તમે જે માર્ગ અપનાવો, તમને ગમે એ અપનાવો, પાકો કરીને અપનાવો, તમે નક્કી કરી લો. ભક્તિમાં કે એવું છે, નિષ્ઠા તો પહેલાં બાંધવી પડે ને. અને ઉતાવળ કરો ને, નિષ્ઠા બાંધ્યા વગરની ઉતાવળ કરો ને એ અદ્વૈત્ય જાતા તમને રખડાવે. એટલે સૂર્યને તું જોઈ લે પ્રાણી, કાયર થઈને ભાગીશમાં. કાયરપણાની વાતો કરીને બીજાને બીવડાવીશમાં. તરી શકે તો તારજે પણ નાવ તારું બીજાનું બુડાડીશમાં. કાંઠે લાવીને બુડાડે એટલે. અને વાતો હારી હારીને મોટી મોટી કરીને અને કાયરતાની વાતો કરી. તારે મારગડે આંબા રોપજે. ભક્તિના આંબા છે બધા. મહાપુરુષો આંબા રોપતા ગયા, દીવાથી દીવો જગવતા ગયા, જ્યોતથી જ્યોત જગવતા ગયા. અને આ ગંગા છે એ પ્રેમની ગંગા છે ને, ગંગા આગળ વધાવતા ગયા, આગળ વધારતા ગયા. આ ધર્મનો માર્ગ છે, પરમાર્થનો માર્ગ છે, બધાનો હિતનો માર્ગ છે. આમાં નથી અમારો એકલો સ્વાર્થ. પણ અમને સદગુરુએ આ સેવા કરવાનું અમને ગમ્યું છે, એમ કરીએ. આ માર્ગ અમને ગમી ગયો. આનીથી બધો માર્ગ બધો હેઠો લાગ્યો ત્યારે આ ગમ્યો. સંસાર, ધંધો, વ્યવહાર બધું હેઠું લાગ્યું. કોણ? ત્યારે આ માર્ગ ટકી રહ્યા ને.
આની ઉપર કેટલાય વાવાઝોડા આવી ગયા, કેટલી પરીક્ષાઓ આવી ગઈ, કેટલાય તોફાનો આવી ગયા, સારું મોડું આવી ગયું, સારું મોડું સાંભળવું પડ્યું, બધું. પણ આ એક મૂક્યું નહીં. શું કામ? સમજાઈ ગયો, અનુભવ થઈ ગયો. અને અનુભવ થઈ ગયો ને એ તમારી સિદ્ધ દ્રઢ મનોબળ હોય ને એ જ કામ કરે. એટલે ત્રંબક બાપા સાખી બોલતા, સત્યા સત ન છોડીએ, સત છોડીએ પત જાય. સત છોડો તો શું હોય જાય? આપણું પત ઉયું જાય. સત્યા સત ન છોડીએ, સત છોડીએ પત જાય. સતને વરેલી લક્ષ્મી ગઈ હોય ને તોય પાછી આવી જાય. એ વહી ગઈ હોય ને તોય મૂંઝાતો નહીં. હવે એટલી ધીરજ આપણને રે. એટલે એટલી ધીરજ રાખવી ને એ આ જગતમાં ટોટલ બધો અવળો વાવા મળે ને ત્યારે તમારા ખબર પડે. અવળો આખો વાયરો ફરી જાય અને ટોટલ દુનિયામાં કે હગામાં કુટુંબમાં બધે વાતાવરણ તમારું થવા મળે. અને આખું વાતાવરણ ફરી જાય ને તોય તમે ડગો નહીં ને તારે એનું સિદ્ધ પ્રમાણ. મેરું તો ડગે પણ જેના મન નો ડગે ફાનબાય. ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપતું ગમે એટલી પડે પણ વણશે નહીં એ હરિજનનું પ્રમાણ. એની ખાતરી હું કે તમે સાચો માર્ગ અપનાવ્યો કે ખોટો છે. કોકને પૂછવાનું હોય તમારે નક્કી કરવાનું. કોકનું નક્કી કરેલું તમે બીજા પર આધાર રાખો છો ને એ સક્સેસ થાવ જ નહીં. એક જ ગુરુનો આધાર. મારે કોઈની નીતિ પરવાર શ્યામળા ગિરધારી, મારે એક જ તારો આધાર. કોનો? ગુરુનો, સતનો, ભક્તિનો. અને ગુરુ છે ને, ગુરુ એ જ ઈશ્વર છે ને, ગુરુ એ જ બ્રહ્મ છે ને, ગુરુ એ જ ભગવાન છે. એવો ભાવ દ્રઢ થાય ને એનું કામ સિદ્ધ થાય. હવે ગુરુમાં ભગવાન ભાવ કરવો એ તો કપરો ગડલો. ગુરુને ગોળીયું પાઈ દે કે બાપા અમારા હાથ તો નહીં હોય, કામ છે હો. ગુરુ પ્રયોગો જ કરે, કાંઈ વાંધો નહીં, ન આવતો. અભી તુમ મેરી જરૂરત નહીં, બહુ સારને વાલે મિલ જાएंगे. અત્યારે તારી મારી જરૂર નથી, જા તું તારે દીકરા. આ દુનિયા જ્યાં સુધી તને થપાટ નહીં મારે, દુઃખ નહીં આપે, પાટા નહીં મારે ને ત્યારે હું તને યાદ આવીશ. અને જ્યારે યાદ આવીશ ને તબ તુમ મેરે પાસ આના પ્રિય, મેરા ઘર ખુલ્લા હે ખુલ્લા હી રહેગા તુમ્હારે લીએ. ગારે ગમે ત્યારે દરવાજો ખુલ્લો તમારા માટે છે, પણ એકવાર ઠોકર લાગે ને ત્યારે જ માણસ પાછો વળે છે. અને તમારા કેટલા છે ને એ તમારી પાસે કાંઈ નહીં હોય ને ત્યારે કિંમત થાય. એકવાર તમે ઝીરોમાં આવી જાઓ. જો આમ અનુભવથી પ્રેક્ટિકલ ન કરવું હોય તો મનથી તો આવી શકો ને. ઝીરોમાં ક્યારે આવો? અને ઝીરોમાં આવો ને ત્યારે તમે ટોટલ બધા વાતો કરવા મળે, નિંદા કરવા મળે. ગુરુવાળો થઈ ગયો ને, ગુરુનો દીકરો થઈ ગયો ને, ભક્તિવાળો થઈ ગયો ને, બધું ચાલુ થઈ જાય. અને એ બધું હસતા હસતા પી જાઓ ને, કડવા ઘૂંટડા પી જાઓ ને, એ અમૃત બીજાને પાય. ઝેરના ઘૂંટડા જીરવી જાણે, બીજાને અમૃત પાય, સાચા સંતો એમ ઓળખાય. અને ઝેરનું જ બધાય મહાપુરુષોએ અમૃત કર્યું. અને ઝેરના અનુભવ કરવા જોઈએ. આ જગતમાં દુઃખ શું છે ને એ પહેલાં આપણે ખુદ જાણી લેવું, તો આપણે બીજાને દુઃખ દઈએ નહીં. દઈએ કોઈને તો આપણને દેહમાં સંબંધ ભાવથી જ આપણે વાંધા બધા ટોટલ. પણ દેહની અંદર ભગવાન છે એવો ભાવ થાય. બાળ બચ્ચા હોય તોય ભલે, પરિવાર હોય તોય ભલે, ઘરનું માણા હોય તોય ભલે, તમારી બેન દીકરી હોય તોય ભલે, તમારા દીકરા હોય તોય ભલે, બધાયમાં ભગવાન છે એવો ભાવ ઘરમાં ટકી રહે. બહાર તો ટકી રહે, બહાર તો કેળવેલો છે, નક્કી કરેલો છે. ઘરમાં ટકાડવાનો કસોટી ત્યાં સાચી ક્યાં છે? અને તો જ્ઞાન આધીનતાને નિર્મળતા આવે, એને આનંદમાં આનંદ વર્તાય. આનંદ ક્યારે થાય? હામાનો અને તમારો આત્મા એક થાય ને એટલે આનંદમાં આનંદ વર્તાય. અને હામાનો તમારો આત્મા એક નથી ને ત્યાં સુધી આપણે એની પ્રસન્નતા ન આવે. અને પ્રસન્નતા થાય ને ત્યારે તમારું એક એક બોલ એના હાડમાં ઉતરતો હોય ને તો તમારા ચહેરામાં જે મુસ્કાન હોય એ હામામાં મુસ્કાન પ્રગટ થઈ જાય. તમારામાં આનંદ હોય હામામાં આનંદ પ્રગટ થઈ જાય. તમારામાં લહેર હોય હામામાં લહેર પ્રગટ થઈ જાય. સંતોની દ્રષ્ટિ એ કામણગારી છે. જેના દર્શનથી દુઃખ જાય, દુર્લભ આવા સંત છે. આવા સંતો મળવા દુર્લભ છે. જેની એક દ્રષ્ટિ પડી જાય ને તો દુઃખ માત્ર બધા વયા જાય, કહેવું ન પડે. અને કોઈનો આત્મા દુભાયો હોય ને, કોઈને હેરાન કર્યો ને તો એની હાય લાગી જાય. એ કહેવું ન પડે. એનો આત્મા દુભાણો ને એની હાય લાગે ખતા. એ તમને છોડે નહીં. ગમે એ દુનિયામાં હાથમાં પાતાળા જાવ ને એ છોડશે નહીં.
ગમે એને બદલો દેવો જ પડે, દીધા વગર છૂટક્યો જ નથી. અત્યારે તમારે દોમ સાહેબી હોય ને તમારું બધું હાલતું હોય ને તમારે રેડી હોય, રાજા મહારાજાઓને સડી પોકારતા હોય ને તમે એની એક ગરીબ માણસને ડૂબ્યો ને એટલે ગરીબ માણસ કાંઈ બોલી શકે નહીં, બોલી શકે, પણ એનો આત્મા દુભાવ્યો એની આંતળી કકળી હોય ને એ તમારે અંદરથી આત્માની અંદરથી આંતળી દુભાણે એટલે સુદર્શન છૂટી ગયું. શું છૂટ્યું? તમને ક્યાંય થીર ન રહેવા દે, તમને નિરાશ ન થવા દે, તમને આનંદ ન આવવા દે. આ કર્મ આપણને બધા લાગેલા છે એટલે આપણે બ્રહ્મ જ્ઞાન થતું નથી. કેટલાય જન્મનો આ પાપ કરીને જીવો એવો છે ને એ એકદમ શુદ્ધાત્મા બનતો નથી. ઘણા જન્મનું ઘોર અંધારું કેટલાય જન્મનું છે, પણ હાથીના મુખમાં પૂરો હતો ને મારા ગુરુએ કાઢ્યો બારો. એ ગુરુએ બહાર કાઢ્યો તને કાળના મુખમાં હતો. ક્યાં હતો આ જીવ? ક્યાં હતો? કાળના મુખમાં. અને કાળ કારે આવીને આપણે હડફલી કરીને વિયો થાય કાંઈ ખબર છે? આપણે બીજાને જ જોઈ કે આપણી નજર સામે ઘડીકમાં બધા વ્યા જાય, ફટાફટ જાય. કોરોનામાં તો આપણે એવો અનુભવ થઈ ગયો હતો. સાવધાન. પણ સત છે ને એને જાણી લો. હાવ તમારી નજીક છે, આઘું નથી, પણ એવા ગુરુ હોવા જોઈએ. અવળા કાન પકડાવે ને એવા અમારે ગુરુ છે હો. સારું, વાંધો નહીં, કરો મોજ. અવળા કાન પકડાઈ દે ને